એક સમયે છપૈયાપુરમાં મંદિરનું કામ ચાલતું હતું. તે સારું અમદાવાદથી આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે 6,000 રૂપિયાની હુંડી લખાવીને બંગલા શહેરમાં શેઠ અનુમલ જીવણમલની દુકાને હરિભક્તો સાથે મોકલાવી. હુંડી પહોંચી જવાથી શેઠે છપૈયાપુરમાં મંદિરના કારભારી એવા બેચર કોઠારીને ખબર મોકલાવીને કહેવડાવ્યું કે તમે જાતે આવીને મંદિરના હુંડીના રોકડા પૈસા લઈ જાજો. મંદિરના કારભારી આ બેચર કોઠારી બહુ મમત રાખીને ઘનશ્યામ મહારાજનું કામ કરતા તે બહુ ડાહ્યા અને વિચક્ષણ હતા. તેઓ ટેકીલા ધર્મવાળા અને મહાવૈરાગ્યવાન હતા. ભગવાનને વિશે બહુ પ્રીતિવાળા હતા અને મંદિરનું કામ નિષ્કામ ભાવે કરતા હોય. મહારાજ શ્રી તેમજ સહુ સંતોના અતિ વિશ્વાસુ હતા. સમાચાર મળતા બેચર શેઠ પોતાની સાથે એક પાળાને લઈને ગાડું જોડાવીને ચાલ્યા. તે બંગલા શહેરમાં આવીને તે અનુમલ જીવણમલની પેઢીએથી હુંડીના રૂપિયા ગાડીમાં લઈને પાછા વળ્યા. રસ્તે ચાલતા તે મખોડા ઘાટે મનોરમા નદીએ આવતા ગાવ એક ચાલે તેટલો દિવસ રહ્યો હતો. સાંજ પડવા ટાણે તે વખતે કોઈ ચોરો હુંડીની વાત પ્રથમથી જ જાણતા હશે. તેથી પોતાના હથિયાર બાંધીને રૂપિયા લઈ લેવા અને બેચર કોઠારીને મારી નાખવા એવો વિચાર કરીને સર્વે ચોરો માર્ગ રોકીને બેઠા. એટલે ખરા વખતમાં પોતાના ભક્તની રક્ષા કરવા માટે ઘનશ્યામ મહારાજ ભારે વસ્ત્રો ઘરેણા પહેરેલા અને રોઝા ઘોડા પર બેસીને સાથે 2 પાળા સહિત વિને તે બેચર કોઠારીને દર્શન દઈને બોલ્યા, જે હે ભક્તરાજ, તમે ચાલ્યા જાઓ છો, પણ આગળ માર્ગ રોકીને કેટલાક ચોર બેઠા છે, માટે તમે ગાડું લઈને અમારા વાંસે વાંસે આવો. એમ કહીને આગળ ચાલ્યા. તે બીજે માર્ગે થઈને એમને એમ નારાયણ સરોવરના કાંઠા સુધી ભેગા આવીને અદૃશ્ય થઈ ગયા. તે જોઈને કોઠારી મહા આશ્ચર્ય પામીને મંદિરમાં આવ્યા. તે વાત સૌને કહી. એ દિવસે એ ચોરો થકી શ્રી ઘનશ્યામ મહારાજે પોતે પ્રત્યક્ષ પધારીને રોકડા રૂપિયા અને બેચર શેઠની રક્ષા કરી. સહુ કોઈ તે સાંભળીને અતિ આશ્ચર્ય પામ્યા. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.